તો હવે વાત કરીએ જેતપુરમાં મગફળી ચોરીનો પર્દાફાશ થયો છે। ગોડાઉનના સિક્યુરિટી સ્ટાફે કર્યું કાસ્તાન। રાજકોટ જિલ્લાના જેતપુર ખાતે નાફેડના ગોડાઉનમાં ચાલતી મગફળી ચોરીની ઘટનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે। છેલ્લા 7-8 મહિનાથી થોડી બોરિયાઓ મગફળી ચોરી થતી હતી, જેનો મુખ્ય સૂત્રધાર ગોડાઉનના જ સિક્યુરિટી કર્મચારી હતો, એવી માહિતી ડીવાયએસપી દ્વારા મળી છે। તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ નાફેડની બોરીમાં મગફળી કાઢી પોતાની ખાલી બોરીમાં ભરી લેવાતા અને પછી તેને ટેકા ભાવ કરતાં પણ ઓછી કિંમતે વેચી નાખતા હતા। પોલીસે આરોપી મીર ઉર્ફે મિલો વેકારિયા, ગોડાઉન સિક્યુરિટી અને બિપિન ઉર્ફ લાલો મકવાણા પાસના ગોડાઉનના સિક્યુરિટીને રાઉન્ડ અપ કર્યા બાદ જેમીન બારૈયા પૂર્વ સિક્યુરિટી અને સહજ તારપરા બંનેને મુખ્ય સૂત્રધાર હોવાનું ખુલ્યું છે। હાલમાં 4 જેટલા આરોપીઓ પાસેથી પૂછપરછ ચાલુ છે અને મગફળી ક્યાં વેપારીઓને વેચવામાં આવતી હતી તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે। તાલુકા પોલીસ સ્ટેશનમાં જેતલસર વિસ્તારમાં એક જે ગોડાઉન છે, ગિરિરાજ ગોડાઉન, એમાંથી નાફેડ જે ભાડે રાખે છે ગોડાઉન, એમાંથી મગફળીની ગુણીઓની ચોરી થઈ છે। જે બનાવ આશરે 7-8 મહિનાથી થોડી પેલામાં ચોરી કરી અને આ લોકો વેચતા હોય છે, એવી પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણવા મળેલ છે। અમિત કુમાર બિશ્નોઈ નામના ફરિયાદીએ કે જે આ નાફેડ દ્વારા જે ગિરિરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું તેના મેનેજર તરીકે હતા અને એમના સુપરવિઝનમાં આવતું હતું, એટલે એમણે અમને ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે। એમની બદલી થતાં એમણે જે માલ ગણતા એનો માલ એટલો 1212 ગુણી જેટલો ઓછો નીકળતા એમણે ફરિયાદ આપેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ચોરીની જે શંકા જતા ત્યાં જ મિહિર વેકરિયા, બિપિન મકવાણા, એ બંને મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યુરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો, એ બાજુના ગોડાઉનમાં એક પેલામાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો। એ બંનેને રાઉન્ડ અપ કરી અને એને શકમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જયમીન બારૈયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે। આ લોકોએ સાથે મળી અને થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે। આ આખા પેલા છે એનો ઘટસ્ફોટ થતાં આ તમામ 4 આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન ચાલુ છે, એટલે એના ઉપરથી અમે કહી શકીએ કે આ 1212 ગુણી કે જેની 31 લાખ જેવી કિંમત છે તે આ 4 આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલ છે। મગફળીની બોરીઓ છે, કયા વાહનમાં ભરી કઈ જગ્યાએ લઈ જતા હતા અને ત્યાંથી આ લોકો બોરી બદલાવીને વેચતા હતા કે નાફેડની જ બોરી સીધી વેચતા હતા, કઈ જગ્યાએ ખાસ વેચતા હતા? હા, આરોપીઓ અત્યારે હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। તેની પ્રાથમિક જે પૂછપરછ થઈ શકી છે, પ્રાથમિક પૂછપરછમાં એ લોકો એવું જણાવે છે કે આમાં જે પણ ગોડાઉનની અંદર એ લોકો ત્યાંથી નાફેડના જે સિક્કો મારેલી જે ગુણી હોય છે એને ત્યાંથી જ બદલાવી નાખતા હતા અને બીજી ગુણીમાં એ લોકો હેરફેર કરી વાહનનું હજી તપાસાઈ રહ્યું છે, કેમાં લઈ જતા હતા, ક્યાં લઈ જતા હતા, કોને વેચેલી છે, એ બધું હજી તપાસાઈ રહ્યું છે। એટલે એમાં જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલ હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે અન્યને આપી અને એ લોકોએ તો બરોબર નફો મેળવેલ છે, એટલે એમણે જે એનો કોથળો કે જે બેગ કહેવાય એ બેગની પેલી બદલાવી નાખે છે। આરોપીઓ હજી હાલ રાઉન્ડ અપ થયેલા છે, હજી એને ધોરણસર અટક કરતા પહેલાં એમની પાસેથી વિગત તપાસાય અને કઈ રીતના ક્યાં મુદ્દામાલ છે, ક્યાં વેચી નાખેલ છે કે કઈ રીતનું એમની પાસેથી રિકવર થાય તે હજી ચાલુ છે। આ લોકો જે આરોપીઓ છે જે બીજી અન્ય જગ્યાએ મુદ્દામાલ જે વેચી નાખતા હતા એમની ઉપર કોઈ કાર્યવાહી કરવાનું, કારણ કે પ્રાથમિક જે માહિતી મળી રહી છે કે માર્કેટિંગ યાર્ડમાં આ લોકો મગફળીનું વેચાણ કરતા હતા। એટલે એમાં જો જે આ લોકો આરોપી તરીકે જે છે અત્યારે એ વેચાણ જેને કરતા હતા એમનું જો મેલાફાઇ ઇન્ટેન્શન હશે આમાં તો એમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને જો આ લોકોએ કોથળો બદલાવીને જ વેપારી અથવા તો ખેડૂત તરીકે જો આપ્યો હોય તો એ બંને પાસા અત્યારે ચકાસાઈ રહ્યા છે। અત્યારે હાલ આરોપીઓ જ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, જેને ધોરણસર અટક કરવાના ચાલુ છે, એટલે વધુ વિગત એમની રિમાન્ડ દરમિયાન ખુલવા પામશે। તો એ વાત કરી ચોટીલામાં આશ્રમ